ભગવાનના પરમ ભક્ત માં ગંગાજીને જેણે પદાર્પણ કરાવ્યું એવા ભગીરથનું પ્રાગટ્ય થયું છે. ભગીરથ દ્વારા માં ગંગાજીને પ્રસન્ન કરવા માટે આરાધના થઈ છે. ભગીરથની નિષ્ઠા, ભક્તિ અને પ્રેમથી પ્રગટ થઈ માં ગંગાજીએ વરદાન આપ્યું, ભગીરથ તમે જેમ કહો તે રીતે હું તમારા પિતૃઓને મોક્ષ માટે પ્રગટ થાઉં છું. પણ હું પ્રગટ થાવ સ્વર્ગથી, ભગવાનના એ ચરણમાંથી હું નીકળું નારાયણની પાસેથી, વૈકુંઠેથી. આ પૃથ્વી પર એવું કયું તત્વ છે જે મારા એ ધોધને, એ પ્રવાહને, એ બળરૂપી પ્રવાહને ઝીલી શકે? માં ગંગાજીની વાતનો સ્વીકાર કરીને કહ્યું, માં તમે મારી મતિનું અનુકરણ કરો, હું કોને બોલાવું જેનીથી તમને આ પૃથ્વી પર એ સારી રીતે ઝીલી શકે? ગંગા દેવી કહે છે કે તમે આ પૃથ્વી પર, મને તો એવું નથી લાગતું કોઈ મને ઝીલી શકે, પણ એક કૈલાસની પાવન ભૂમિ ઉપર ભગવાન સદાશિવ છે, જો એ તમને પ્રસન્ન થાય તો કદાચ એ મને ઝીલી શકે એમ છે. વળી ભગવાન શિવની ઉપાસના કરી. એ તો દયાળુ દેવ, અને શાસ્ત્ર કહે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજકે દેત હૈ ચંદ્ર મૌલી ફલચાર. ભગીરથની ઉપાસનાથી પ્રસન્ન થયા. ભગવાન શિવે કહ્યું, બોલો રાજન, શું કરું જેનાથી હું તમારું કલ્યાણ કરી શકું? મહાદેવ, મારા પિતૃઓને પિતૃ યોનિમાંથી મોક્ષ કરવા માટે, એના મુક્તિ માટે માં ગંગાનું આ પૃથ્વી પર અવતરણ થઈ રહ્યું છે, પણ શક્ય નથી એના પ્રવાહને પૃથ્વી પર ટકાવી રાખવો. કૃપા કરી આપ પોતાની જટાની અંદર, આપ પોતાના બળ દ્વારા એ ગંગાજીને આ પૃથ્વી પર ઝીલી શકો. આપની સિવાય માં ગંગા કહે છે અન્ય કોઈ તત્વ નથી જે મને ઝીલી શકે. પ્રભુ, મારી પર આવી પડેલા આ સંકટને તમે દૂર કરો. ભગીરથની સ્તુતિનો સ્વીકાર કરી ભગવાન સદાશિવ મહાદેવ કહે છે કે દેવી ગંગાને આદેશ કરો, પ્રાર્થના કરો, ગંગોત્રીના એ શિખર પર, હિમાલયની એક કંદરાઓમાં ગિરિમાળાના ટોચના કૈલાસ શિખરે, ગંગોત્રી ધામની અંદર ગંગાને હું કૈલાસ પાવન શિખર પર ઝીલવા માટે તૈયાર થાઉં છું. અને ભગવાન સદાશિવ દિગંબર, નિરંજન, નિરાકાર, દેવોનો દેવ મહાદેવ દેવી ગંગાને ઝીલવા માટે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પાણે પોતાની જટાને ખાલી આમ છૂટી મૂકી, ત્યાં તો પર્વતની હારે જટા ભટકાણીને વીજળીના કડાકા થવા લાગ્યા. કટ વીજળી કટકવા લાગી. અને દેવી ગંગાને થયું, ભગવાન શિવ મને ઝીલવા માટે તૈયાર છે. અને ગંગાજી ભગવાન નારાયણ વિષ્ણુના એ ચરણ કમળમાંથી આકાશ માર્ગેથી માં ગંગાજી પૃથ્વી પર અવતરિત થયા. એ એના ધોધ, એ પ્રવાહને લઈ વેગ સાથે માં પૃથ્વી પર પદાર્પણ કર્યું. કૈલાસની પાવન ભૂમિ પર માં ગંગા જ્યારે અવતરિત થતા હતા, મહાદેવને જ્યારે જોયા રૌદ્ર રૂપે, ગંગાજીને થયું કે આ મહાદેવ મને ઝીલી જશે, આ શિવ, આ ભોળોનાથ, આનું શું ગજુક મારા પ્રવાહને ઝીલી શકે? મેં તમને કહ્યું કે ગર્વ કરો એટલે તમારું પતન થાય. ગંગાજીને પણ ગર્વ આવ્યો. અને શાસ્ત્ર કહે, સંતો કહે, અંગમાં મદને આભેથી ઉતરી, એ પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. લઈ શંભુને એ જાઉ પાતાળે જી, આવા તે મદથી છલકાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. શિવને લઈને આગળ પાતાળ ભેગી થઈ જાઓ, લઈ શંભુને જાઓ પાતાળે. અને જેવા ગંગાજી પોતાના ધોધ અને પ્રવાહ સાથે આવ્યા એટલે ભગવાને હર હર ગંગે કરીને જટાને વીટી, સદાશિવે. અને જટાને વીટી તો વીટી એવી રીતે કે ગંગાજી અટવાઈ ગયા કે હું ગઈ છું કઈ જગ્યાએ, પૃથ્વી પર ગઈ છું કે ક્યાંક બીજે છું? કારણ કે અંધારું દેખાય જ્યાં જાય ત્યાં. આમ જાય ત્યાં જટા, ઓલી બાજુ જાય તો ત્યાં જટા. માર્ગ ભૂલી ગયા. એક વર્ષ સુધી ગંગાજી આમથી આમ રસ્તો ગોતે, પણ એક ટીપું બહાર ન નીકળે.
મહાદેવની જટામાંથી. અંગમાં મદને આભેથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. ગંગાજી અટવાઈ ગયા. ભગીરથે વિચાર કર્યો કે ઝઘડો મહાદેવનો ને મા ગંગાનો. ઝઘડો એનો બેનો ને, એમાં મારો અપરાધ શું, મારા પિતૃઓનો અપરાધ શું? આટલી તપસ્યા કરી, કેટલી પેઢીઓથી અમે તપ કરીએ ત્યારે માંડ માંડ ગંગાજીને પ્રસન્ન કરી શક્યા. હવે જો આમાંય મારું મૃત્યુ આવશે તો આ બેના ઝઘડા હું આમનામ રહી જાય. એટલે કીધું મહાદેવ, તમારા બેના ઝઘડામાં મારા પિતૃઓને મોક્ષ નહીં મળે, એટલે તમારો ઝઘડો પછી કરજો, મારી ઉપર કૃપા કરો, મારી સામું જોવો અને તમે ગંગાજીને વહેતા મૂકો. ગંગાજીને પ્રાર્થના કરે, માં ક્યાં છો? ગંગાજી કહે કે હું શિવની જટામાં અટવાઈ ગયેલી છું, બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. તમે શિવને પ્રાર્થના કરો, હવે જે કાંઈ છે એ મહાદેવની આગળ છે. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. અરે સબ દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો. હરે સબ દુઃખ ભક્તો કે દયા કરે હો તો એસા હો. शिखर कैलाश के ऊपर कल्प तरुं हो की छाया में. शिखर कैलाश के ऊपर रमे नित संग गिरिजा के रमण धर हो तो ऐसा हो. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. शिखर कैलाश के ऊपर कल्पतरु की छाया में. शिखर कैलाश के सुहावे बाल में लोचन. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. शीश पर गंग की धारा सुहाए भाल पर लोचन. शिखर पर ગંગા કી ધારા सुहाए भाल लोचन. शीश पर गंग की धारा सुहाए भाल लोचन पर. શિખર પર ગંગા કી ધારા સુહાવે ભાલ લોચન. कला मस्तक पे चंदा की मनोहर हो तो ऐसा हो. सदा शिव સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. સદા શિવ
सर्ववरदाता दिगंबर हो तू ऐसा हो। भयंकर जहर जब निकला क्षीरसागर के ये मंथन में, भयंकर जहर जब निकला क्षीरसागर के मंथन से, क्षीरसागर के मंथन से रखा सब कंठ में पीकर विषधर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तू ऐसा हो। सिरों को काट कर अपने किया जब होम रावण ने, सिरों को काट कर अपने किया जब होम रावण ने, किया जब होम रावण ने, दिया सब राज दुनिया का दिलावर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तू ऐसा हो। बनाए बीच सागर के तीन पुर दैत्य सेना ने, बनाए तीन पुर दैत्य सेना ने, तीन पुर दैत्य सेना ने, उड़ाए एक ही शर से त्रिपुर हर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। देवगण दैत्य नर सारे जपे नित नाम शंकर जो, जपे नित नाम शंकर जो, ब्रह्मानंद वो दुनिया में उजागर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। प्रातस्मरामि भवभीतिकरं सुरेशं, प्रातस्मरामि भवभीतिकरं सुरेशं, गंगाधार वृषभवाहनमम्बिकेशं, गंगाधार वृषभवाहनमम्बिकेशं, सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। भगीरथ राजर्षिर नित्ये भुवन पावनीं यत्र स्वपितॄणां देहा तस्मीभूताः સ્મશેરતે. પોતાના પિતૃઓના એ અસ્થિઓને પવિત્ર કરવા માં ગંગાજીને ભગવાન સદાશિવને પ્રાર્થના કરી અને ભગવાને પોતાની માત્ર
એક લટને છોડી છે, માત્ર એક લટ. આખી જટા નહીં, આખી જટા છોડી હોય ને તો મહાપ્રલય આવી જાય. એવા ગંગાજી રુદ્ર સ્વરૂપમાં માં ગંગાજીને વળી પ્રાર્થના કરી. ભગવાન શિવની એક લટ છૂટતાની સાથે ગંગાજીનો પ્રવાહ 3 ધારાના ભાગરૂપે ત્યાંથી વિસ્તૃત થયો છે. અલકનંદા, મંદાકિની અને ભાગીરથી માં ગંગાજી 3 સ્વરૂપે ત્યાંથી વિસ્તૃત થયા છે, વહેતા થયા છે. અને એ પછી ધીરે ધીરે રાજા ભગીરથને કીધું કે રાજન, સૂર્ય જેવો તેજસ્વી રથ સોનાનો બનાવી અને તમે આગળ આગળ જતા રહ્યો, પણ યાદ રાખજો, જો તમે પાછું વળીને જોશો તો હું ત્યાં સમાઈ જઈશ. અને એ જ રીતે માં ધીરે 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 જતા આગળ પછી રાજા ભગીરથે પોતાની અંદર ધીરજ ન રહી, એટલે થયું કે માં ગંગાજી આવે છે કે નહીં. તો આગળ જતા જતા પછી જોયું એટલે માં ગંગાજી પછી સમાઈ ગયા. એ ચરિત્રની વાતો